વેલકમ ટુ મિડ ડે ન્યૂઝ. હું છું પ્રણય મહેતા. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ભારત જાપાન બિઝનેસ ફોરમને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, જાપાનીઝ હાર્ડવેર અને ભારતીય સોફ્ટવેરની જુગલબંધી આપશે ઉત્તમ ફાયદો. વિશ્વ વેપારમાં ભારતનું રેન્કિંગ 32 પોઈન્ટ સુધર્યું હોવાનો કર્યો દાવો. ટોક્યોમાં સમ્રાટ અકીહિતોની શુભેચ્છા મુલાકાત સાથે જાપાન યાત્રાનો પ્રારંભ કરતા પ્રધાનમંત્રી મોદી, ભારતનું આર્થિક હિત ઉન્નત બને તેવા અનેક કરાર ઉપર હસ્તાક્ષર કરશે જાપાન. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટે સધાશે નક્કર પ્રગતિ. માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ આર્થિક સંપાદકોને ચોખવટભેર કહ્યું, તમામ મંત્રાલયને મળેલા મોદી મંત્રમાં ફક્ત 3 શબ્દ છે: પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મ. શ્રેષ્ઠ વિઝન ધરાવતી ભારતની પહેલી સરકાર એટલે મોદી સરકાર. ચલણમાંથી રદ થયેલ 500 અને 1000ની નોટ બદલી આપવાની ધમધોકાર શરૂઆત થતા જનતાને મળી રાહત. એટીએમ મશીન શરૂ થતા રોકડા ઉપાડવા માટે ખાતેદારોને મળી સગવડ. અંધાધૂંધીની આશંકા સાવ ખોટી ઠરી. મોટી નોટો રદ થતા વિનિમયમાં નવું ચલણ મળે ત્યાં સુધી ધીરજ રાખવા બદલ દેશવાસીઓને અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી, ત્રાસવાદને કમરતોડ ફટકો મારવા સાથે કાળું નાણું નિષ્ક્રિય બનાવતા પગલા બદલ શાબાશી મેળવતી સરકાર. ગુજરાતમાં નગરપાલિકા તથા મહાનગરપાલિકા કરવેરા સહિતની તમામ ચૂકવણી માટે ચલણમાંથી રદ કરાયેલી મોટી નોટ આજે સ્વીકારાશે. કરવેરા પેટે જૂનું ચલણ સ્વીકારવાનું મધરાત સુધી ચાલુ રાખવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. તાનારીરી સંગીત મહોત્સવને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવા માટે ભરપૂર મહેનત હાથ ધરાશે. કેન્દ્રનું સાંસ્કૃતિક તથા પર્યટન મંત્રાલય. વડનગરમાં ચાલતા ઉત્ખનનને નિર્ણાયક તબક્કે સત્વરે પહોંચાડાશે. પ્રધાનમંત્રીના માદરે વતન વડનગરમાં નરેન્દ્રભાઈની બાલ્યાવસ્થા રજૂ કરતું પ્રદર્શન શરૂ કરશે સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય. શર્મિષ્ઠા તળાવની પણ કાયાપલટ કરવા કેન્દ્રીય મંત્રી મહેશ શર્માની જાહેરાત. પ્રધાનમંત્રીનું વતન યાત્રા સ્થળ બને તેવી તજવીજ હાથ ધરાશે. મુખ્યમંત્રીએ કહ્યું, વડનગર સહિત બૌદ્ધ વારસા સ્થળને સાંસ્કૃતિક ટુરિસ્ટ સર્કિટ તૈયાર કરવા કેન્દ્ર સરકારે મંજૂર કર્યા છે 100 કરોડ રૂપિયા. વડનગરમાં બૌદ્ધ મઠનું ઉત્ખનન પૂરું કરવા ઉપરાંત હાટકેશ શિવાલયનો ભવ્ય જીર્ણોદ્ધાર કરવા કરી જાહેરાત. અને અંતમાં દેવ પ્રબોધિની એકાદશી નિમિત્તે ભગવાન નારાયણ અને તુલસીના વિવાહ ધામધૂમપૂર્વક ઉજવી મંગળ કાર્યની શરૂઆત આજથી કરશે ગુજરાત. દ્વારકા, ડાકોર અને શામળાજીના કૃષ્ણ મંદિરમાં એકાદશી નિમિત્તે જામશે ભક્ત મહેરામણ. સમાચાર જે વિસ્તારથી. ટોક્યો ખાતે ભારત જાપાન બિઝનેસ ફોરમને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની અપાર માનવ મૂડીનો ઉપયોગ કરવાની વાત જાપાનના ઉદ્યોગ જગતને કહી હતી. તેમણે કહ્યું હતું કે જાપાનના હાર્ડવેર સાથે ભારતના સોફ્ટવેર કૌશલ્યની જુગલબંધી રચાય તો આર્થિક પરિણામ ઉત્તમ મળી શકે છે. ધંધો કરવા માટે સગવડદાયી વાતાવરણ ઊભું કરવા માટે પોતાની સરકારે ભરેલા પગલાઓની રૂપરેખા રજૂ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા અપાતા બિઝનેસ રેન્કિંગમાં 32 પોઈન્ટનો સુધારો ભારતે હાંસલ કર્યો છે. તો અગાઉ ટોક્યોમાં સમ્રાટ અકીહિતો સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રધાનમંત્રી મોદીએ તેમની જાપાન યાત્રાનો પ્રારંભ કર્યો છે. પ્રધાનમંત્રીએ શિન્ઝો આબે સાથે ભારતનું આર્થિક હિત ઉન્નત બને તેવી મંત્રણા પ્રધાનમંત્રી મોદી હાથ ધરવાના છે. બંને દેશ વચ્ચે હાથ ધરાનાર વાતચીત માટેના વિષયમાં વેપાર, મૂડીરોકાણ, રાષ્ટ્રીય સલામતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્ર સામેલ છે. ભારત અને જાપાન વચ્ચે સામાન્ય રીતે ચાલતા વેપારનું કદ $14.51 બિલિયન જેટલું છે, જેમાં 2015-16 દરમિયાન 6.5% ઘટાડો નોંધાયો હોવાથી જાપાન તેની ખરીદી ભારતમાંથી વધારે તેવી ભરપૂર કોશિશ પ્રધાનમંત્રી કરવાના છે. જાપાનમાં ભારતની નિકાસ $4.66 બિલિયન છે, જ્યારે આયાત $9.85 બિલિયન છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના અનુગામી બનવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રપતિ ઓબામાએ સત્તાનું હસ્તાંતરણ કરવાની પ્રક્રિયામાં ડોનાલ્ડ ટ્રમ્પને ભરપૂર મદદ કરવાનું વચન આપ્યું હતું. બંને નેતા વચ્ચે આશરે 90 મિનિટ ચાલેલી આ મુલાકાતમાં અમેરિકાની આર્થિક મોરચે કેટલી અગ્રતા કયા ક્ષેત્રમાં છે તેની ચર્ચા થયેલી. ઉપરાંત વિદેશ નીતિનો પાયો કેટલી બાબત પર રચાયેલો છે તેની છણાવટ પોતાના અનુગામી સાથે બરાક ઓબામાએ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમના પત્ની મેલાનિયા પણ વ્હાઇટ હાઉસ ખાતે ગયા હતા, જેમણે ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા સાથે વાતચીત કરી હતી. ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા માઇક પેન્સ પણ આ બેઠકમાં હાજર હતા.
રાજધાની દિલ્હીમાં ગઈકાલથી શરૂ થયેલા આર્થિક સંપાદકોના વાર્ષિક સંમેલનમાં બીજા દિવસે ચાવીરૂપ પ્રવચન માટે માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ પહોંચ્યા હતા. મોદી સરકારને આઝાદી પછીની સૌથી શ્રેષ્ઠ વિઝન ધરાવતી સરકાર તરીકે ઓળખાવતા તેમણે સરકારનો આર્થિક એજન્ડા રજૂ કર્યો હતો. દેશની પ્રગતિનો વિકાસ નકશો ઘડીને પ્રત્યેક મંત્રાલયને રિફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ એમ 3 શબ્દનો મંત્ર પ્રધાનમંત્રીએ આપ્યો હોવાનું તેમણે કહ્યું હતું. કાળા નાણાં સિવાય દેશમાં ટ્રેન, બસ અને મેટ્રો જેવું બધું રાબેતા મુજબ દોડી રહ્યું હોવાની હળવી ટકોર પણ તેમણે કરી હતી. મોટી નોટ ચલણમાંથી રદ કરવાનો પ્રસ્તાવ ઘણા સમયથી આયોજન હેઠળ હોવાનું પણ તેમણે કહ્યું હતું. રૂપિયા 500 અને 1000ની નોટો પરના પ્રતિબંધના પગલે 2 દિવસ સુધી તમામ બેંકોના એટીએમ બંધ રખાયા હતા, જે આજથી કાર્યરત થતા લોકોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી બેંકો અને પોસ્ટ ઓફિસની જેમ જ એટીએમમાંથી પૈસા લેવા દોડ્યા હતા. મોટાભાગની બેંકોના કેટલાક એટીએમ ચાલુ થતા લોકો 2000ની મર્યાદામાં એટીએમમાંથી પૈસા મળ્યા હતા. છેલ્લા 2 દિવસથી છૂટા પૈસાની અગવડના લીધે એટીએમમાંથી પૈસા મળતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. એટીએમ ચાલુ છે. હું એક્સિસ બેંકના એટીએમમાં આવ્યો હતો અને અહીંથી મને અત્યારે 2000 રૂપિયા મળી ગયા છે, જેથી ઘણો સંતોષ થયો છે કે ભાઈ ચલો 2000 રૂપિયા तो મળ્યા છે અત્યારે. हाँ, एटीएम में आए, हमको पहला एटीएम खुला मिला एक्सिस बैंक का, और उसमें से हमको 2000 रुपये मिले, और ये घर लेके जाएंगे. हमको दूध वाले और सबका बिल देने का है, तो अभी घर जाके सबको बैठने का है, खुश होने का है. મને સંતોષ થયો કે કંઈ પણ રીતે મને 2000 મળ્યા છે, એટલા માટે મારે આ ફ્રી ભરવાના છે 2000 રૂપિયાની. 500 અને 1000ની નોટોનું ચલણ બંધ થતા અવઢવમાં મુકાયેલા રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી છે કે આજે તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા વસૂલાતા દંડ, વેરા, યુટિલિટી ફી, પેનલ્ટી વગેરેની ચૂકવણીમાં 500 અને 1000ની જૂની નોટો માન્ય ગણાશે અને આજ મધરાત સુધી તમામ પ્રકારની ટેક્સ કલેક્શન સિસ્ટમ ખુલ્લી રહેશે. રેલવે મંત્રાલયે રિઝર્વેશન થયેલી મોટી રકમની ટિકિટનું કેન્સલેશન થાય તો રિફંડની રકમ રોકડમાં ચૂકવવાને બદલે ચેકથી આપવાનો તાબડતોબ નિર્ણય કર્યો છે. તારીખ 9 થી 11 નવેમ્બર દરમિયાન બુક થયેલી ટિકિટનું કેન્સલેશન આવે અને તે રકમ જો 10,000 રૂપિયાથી વધુ હશે તો ચેક દ્વારા રિફંડ અપાશે. ટિકિટ કેન્સલ કરવાના નિયમ અનુસાર ટ્રેન ઉપડવાના 4 કલાક અગાઉ કન્ફર્મ ટિકિટ અને અડધો કલાક અગાઉ વેઇટ લિસ્ટેડ ટિકિટ જમા કરાવવાનો ઈરાદો સાચો હશે તો એવું રેલવે મંત્રાલય માને છે. રદ થયેલી 500 1000ની ચલણી નોટમાં મોટી રકમનું રિઝર્વેશન કરાવી તેના કેન્સલેશન વડે નવું ચલણ મેળવી લેવાનો નુસ્ખો જોવા મળતા આ નિર્ણય થયો હોવાનું મનાય છે. પાંચસો અને 1000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત થઈ તે રાત્રે મોટા શહેરના ઝવેરી બજારમાં રોકડા પૈસે મોટી ખરીદી થઈ હોવાના અહેવાલ મીડિયાએ ચમકાવતા સરકાર અને આવકવેરા ખાતાએ તેની નોંધ લીધી છે. દિલ્હી અને મુંબઈ સહિત કેટલાક શહેરમાં આવકવેરા ખાતાએ સોના ચાંદીના વેપારીઓના ધંધાના સ્થળે પહોંચી કોણે રાત્રે રોકડેથી માલ વેચ્યો હતો તેની તપાસ હાથ ધરી છે. સોની મહાજન દ્વારા આવી તપાસને દરોડા પાડ્યા હોવાનું કહેતા સરકારે ચોખવટ કરી છે કે મોજણી જેવી તપાસની દરોડા કહેવાય નહીં. સોનાનો ભાવ મનસ્વી રીતે વસૂલ કરનાર ઝવેર શોરૂમ આવકવેરાના સ્કેનર ઉપર છે. પ્રધાનમંત્રી મોદીના માદરે વતન વડનગર આવેલા સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ડોક્ટર મહેશ શર્માએ ચલણ પાછું ખેંચવાના નિર્ણયને નીડર કદમ ગણાવ્યું હતું. इतना काम करने के लिए, इतना सख्त कदम भ्रष्टाचार, आतंकवाद के खिलाफ उठाने के लिए एक कलेजा चाहिए था, एक हिम्मत चाहिए थी, एक आत्मविश्वास चाहिए था, और वह आत्मविश्वास हमारे प्रधानमंत्री जी ने दिखाया है. मैं समझता हूं देश की 95% जनता में आज खुशी है. हर जगह जहां मैं गया हूं, मैं उत्तर प्रदेश से आता हूं, दिल्ली से आता हूं, मैं वहां से देखा एक आम आदमी के अंदर खुशी है. जो 2-4% लोग जो भ्रष्टाचार में अपने आप को संलिप्त पाते थे, उन पर मैं समझता हूं उन्होंने पहले वार्निंग दी थी कि अपने आप को ठीक कर लो, लेकिन आज उन्होंने अपने उस आत्मविश्वास का दिखा दिया है कि अगर नहीं तो वो यह रास्ता का इस्तेमाल भी कर सकते हैं. और इसमें सिर्फ देश में नहीं, विश्व में भी उनकी दृढ़ इच्छा शक्ति का, संकल्प का एक सोच पूरे विश्व के सामने भी गई है कि नरेंद्र मोदी प्रधानमंत्री के रूप में ऐसे कदम भी उठा सकते हैं.
આ તરફ સમગ્ર દેશમાં કાળું નાણું અને ભ્રષ્ટાચાર નાબૂદીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા 500 અને 1000ના દરની નોટો પર પ્રતિબંધના ઐતિહાસિક નિર્ણયને મોટાભાગના લોકો આવકારી રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી શહેર નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા મોડી સાંજે ફટાકડા ફોડી આતશબાજી કરી ઉજવણી કરાઈ હતી. આ નિર્ણયથી દેશનું અર્થતંત્ર સુધરશે તેવી આશા વિચાર મંચના પ્રમુખે વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીની લોકપ્રિયતા નાનકડા શહેરમાં પણ કેટલી છે તેનો દાખલો અંબાજીમાં જોવા મળ્યો હતો. જામનગર પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ બેંકની વિવિધ શાખાઓની ગઈકાલે મુલાકાત લઈ ચલણી નોટ બદલવા આવેલા લોકો સાથે વાતચીત કરી હતી. ઘણી બ્રાન્ચ ઉપર રોકડ જમા કરાવવા આવેલા ગ્રાહકોને ફૂલહાર કરી મોઢું મીઠું પણ કરાવવામાં આવ્યું હતું. કાળા નાણાંનું દૂષણ ડામવા સાથે ભ્રષ્ટાચાર ખતમ થાય તેવું પગલું ભરવા બદલ મોદી સરકારને અભિનંદન પાઠવવામાં જામનગરના નાગરિકો સાથે સાંસદ પૂનમબેન માડમ જોડાયા હતા. શ્રી વાઘાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે દેશપ્રેમનું સિંચન નવી પેઢીમાં કરવા સાથે આર્થિક વ્યવહારમાં પણ કરચોરીના દૂષણથી નવી પેઢી દૂર રહે તેવો દૂરોગામી ફાયદો આ નિર્ણયથી થવાનો છે. અને હવે આપને બતાવીએ સીધું જીવન પ્રસારણ દિલ્હીથી, જ્યાં ભાજપ મુખ્યાલય ખાતે અમિત શાહ સંબોધન કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સને. विगत 2 दिन से जिस प्रकार से बैंक और बैंक के कर्मचारी जनता का सहयोग कर रहे हैं, मैं हृदय से भारतीय जनता पार्टी की ओर से उनका अभिनंदन करना चाहता हूं. भ्रष्टाचार के विरुद्ध और एक स्वच्छ समाज बनाने की मुहिम जो नरेंद्र मोदी सरकार ने शुरू की है, उसमें मैं अपील करता हूं कि देश के सभी लोग इस मुहिम में जुड़े और इसका समर्थन कर उसको गति दें. पूरे देश में जहां जहां से भी फीडबैक मिल रहे हैं, सभी लोग इसका स्वागत कर रहे हैं. भारत सरकार ने भी जहां जहां कमियां नजर आती है, उसको तत्काल सुधार करने के लिए एक टीम बनाई है और वो टीम तत्काल उस पर निर्णय भी कर रही है. जैसे 3 दिन तक टोल टैक्स को माफ कर देश भर के सभी टोल नाकों पे जो व्हीकल्स थे उनको ये तकलीफ से मुक्ति देने का काम किया. रेलवे स्टेशन, बस स्टेशन, सरकारी अस्पताल, हर जगह पे पुराने नोटों को स्वीकार किया गया है. सरकारी भुगतान जितने भी है, चाहे वो टेलीफोन का हो, बिजली का हो, पानी का हो, उसमें भी पुराने नोटों को स्वीकार कर लिया गया है और एक अच्छी सुचारू व्यवस्था के माध्यम से एक परिवर्तन को स्वीकृत कराने का संवेदनशील प्रयास किया है. फिर भी हो सकता है कि कुछ तकलीफ पड़े. मैं आज देश की जनता को अपील करने आया हूं कि बहुत बड़ा फायदा देश के अर्थतंत्र को हो, ऐसा कठोर कदम भारत सरकार ने उठाया है. हो सकता है लंबी लाइनें लगी हो, शुरुआत में एटीएम में से नोट निकालने में कोई तकलीफ भी पड़ती हो, उसके प्रति सभी संवेदना रखते हुए मैं अपील करना चाहता हूं कि भारत सरकार के साहसी कदम को जनता समर्थन दे, क्योंकि देश के अर्थतंत्र से फर्जी नोट, जाली नोट निकालना और काले धन को निकालना ये बहुत जरूरी है. एक ऐसा नासूर बनकर ये हमारे अर्थतंत्र को पीड़ा दे रहा है जिसके रहते देश आगे नहीं बढ़ सकता है. તો આ હતા અમિત શાહ. ભાજપ મુખ્યાલય દ્વારા ખાતે એમને પ્રજાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સંવેદના રાખે અને તેમ સાથે દેશના અર્થતંત્રને લાંબા ગાળે ફાયદો થશે અને કાળા નાણાંને ડામવા માટે આ નિર્ણય ખૂબ ઉપયોગી સાબિત થશે. હવે આગળ વધીએ સમાચારમાં. સંગીત ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામેલા 2 નામ એટલે તાના અને રીરી. સંગીતની સાધના કરી આ 2 બહેનો જાણે કે અમર થઈ ગઈ. તેમની યાદમાં આજે પણ તેમના વતન વડનગરમાં તાના રીરી મહોત્સવ ઉજવાય છે. આવો આપણે પણ થઈએ સંગીતના રસમાં તરબોળ.
મહેસાણાના વડનગરમાં જામી કર્ણપ્રિય શાસ્ત્રીય સંગીતની મહેફિલ. રાજ્યભરના સંગીત પ્રેમીઓ અહીં ઉમટી પડ્યા. તાનારીરીની યાદમાં દર વર્ષે યોજાતા આ મહોત્સવને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ડોક્ટર મહેશ શર્માએ ખુલ્લો મૂક્યો. અને ત્યારબાદ જામી નૃત્યની મહેફિલ અને રેલાયા સંગીતના સુરો. આ પ્રસંગે મંજુબેન મહેતા અને બેંગ્લોરના ડોક્ટર લલિતા રાવને તાનારીરી સંગીત સન્માન એવોર્ડથી સન્માનિત કરાયા. મહેશ શર્માએ તાનારીરીને સ્વરભક્તિની આગવી મિસાલ ગણાવી હતી. સાથે જ 100 કરોડ રૂપિયા બુદ્ધિસ્ટ ટુરિસ્ટ સર્કિટ માટે અને તાનારીરી સંગીત સન્માનની રકમ 20 લાખ રૂપિયા દર વર્ષે ભારત સરકાર આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો. भारत सरकार के संस्कृति मंत्रालय ने इस उत्सव के साथ अपने आप को जोड़ा है और आने वाले वर्षों तक इस उत्सव को एक ऐसा राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पहचान देने के लिए भारत सरकार का संस्कृति मंत्रालय प्रतिबद्ध है. यहाँ के पर्यटन को भी किस तरह से नई ऊंचाइयों तक ले जाया जा सके, इसके लिए भगवान बुद्ध के स्मरण स्थलों का स्थान, जो खोज यहाँ पर जारी है पुरातत्व विभाग के द्वारा, उसमें आज गति लाई जाएगी. આ મહોત્સવમાં ખાસ હાજર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પંડિત જસરાજજીએ સંગીતની સુરાવલી વહેવડાવી દર્શકોને ડોલાવ્યા. તાનારીરીને યાદ કરીને કાર્યક્રમ કરવામાં આવે છે દર વર્ષે અને દેશભરના મહાન સંગીતકારોને ગાયકોને અહીંયા બોલાવવામાં આવે છે. આ વખતે વિશેષ મહેસાણા વહીવટી તંત્રએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે કે અગાઉ 250 હાર્મોનિયમ વાદકો એક સાથે વાદન કરેલું, જ્યારે આજે 650 હાર્મોનિયમ વાદકોએ એક સાથે હાર્મોનિયમ વગાડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જીવનના દરેક ઉતાર ચઢાવમાં ઉર્જા અને ઉમંગ પેદા કરનાર સંગીતનો જાદુ અનેરો હોય છે. ત્યારે સંગીતની સાધના કરી અમર થઈ ગયેલી તાના અને રીરીની યાદમાં ઉજવાયેલા આ મહોત્સવમાં સંગીત પ્રેમીઓએ સંગીતને મન ભરીને માણ્યું. વડનગરથી પ્રવીણ સોલંકીનો અહેવાલ, દૂરદર્શન સમાચાર. જામનગરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાની રોગોએ માઝા મૂકી છે, ત્યારે આરોગ્ય વિભાગના સેક્રેટરી પંકજ કુમારે જામનગર પહોંચી ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા. જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં થતો વધારો, જામનગરની મેડિકલ કોલેજના એક સાથે 7 પ્રોફેસરોની સામૂહિક બદલી વગેરે મુદ્દાઓને લઈ પંકજ કુમારે જામનગરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતને લઈ વિરોધ પક્ષ કોંગ્રેસે એક આવેદનપત્ર પાઠવી આરોગ્ય વિષયક સેવા વધુ કાર્યક્ષમ બને તે માટે રજૂઆત કરી હતી. જામનગર જિલ્લામાં આરોગ્ય અને તબીબીની સુવિધાઓ કઈ રીતે વધારી શકાય અને લોકોને વધારે વ્યવસ્થિત સુવિધાઓ આપી શકાય તે હેતુથી આજની જામનગરની વાત કરી છે. આ રાજ્યના એક અમે જ્યારે નિર્ણય લઈએ છીએ તો સમગ્રતા નિર્ણય લઈએ છીએ. એટલે જામનગરની સાથે અમુક વખત જામનગરને જે કંઈ વધારે હોય તો બીજી જગ્યાથી મદદ આપીએ છીએ અને અહીંયાથી બીજી જગ્યાએ મદદ આપીએ. એકંદરે આખા રાજ્યમાં મેડિકલની સુવિધા, મેડિકલ એજ્યુકેશનની સુવિધા વ્યવસ્થિત ચાલે એ આપણું છે. આજે ભગવાન નારાયણની આરાધનાનો દિવસ એટલે કે પવિત્ર દેવ ઉઠી એકાદશી છે, જેને પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે મંદિરોમાં તુલસી વિવાહ થશે. અષાઢ સુદ એકાદશીએ પોઢી ગયેલા ભગવાનને 4 મહિનાની લાંબી નિદ્રા બાદ આજે કાર્તિક સુદ એકાદશીએ જગાડાશે. લક્ષણાત્મક રીતે કહીએ તો ભગવાનને જગાડવા એટલે માણસે પોતાની જાતને જગાડવી. આજના દિવસે ભગવાનના વિવાહ તુલસી સાથે કરવાની પરંપરા છે. આજનો દિવસ ચાતુર્માસની સમાપ્તિનો દિવસ પણ ગણાય છે. આજે ઉપવાસ એકટાણા કરી ભક્તો ભગવાન વિષ્ણુની આરાધના કરશે, તો તમામ મંદિરોમાં ભગવાન નારાયણના તુલસી સાથેના વાસ્તે ગાસ્તે વિવાહ કરવાવી શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના કરશે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ રાજ્યમંત્રી શ્રી જશાભાઈ બારડની ઉપસ્થિતિમાં થયો.
આ પ્રસંગે તાલાલાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના આગેવાનો અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈસવીસન 1955માં કનૈયાલાલ મુનશી દ્વારા આ મેળાની શરૂઆત કરાઈ હતી, જે પરંપરા આજે જળવાઈ રહી છે. 5 દિવસીય આ મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ પ્રજાજનો માણશે. મેળામાં લોકોના આકર્ષણનું કેન્દ્ર હશે જેલના કેદીઓ દ્વારા ચલાવાતો સ્વાદિષ્ટ ભજીયાનો સ્ટોલ. આ વખતનો મેળો સૌ સાથે મળી અને ભગવાન સોમનાથના આશીર્વાદ પ્રાપ્ત કરે એ દિશા તરફ અમે આજે ઘણા વર્ષોથી આ મેળાનું ઉદ્ઘાટન પ્રસંગે અમે આવીએ છીએ. આજે પણ અમને ભગવાન સોમનાથના જે સાનિધ્યમાં ઉદ્ઘાટન પ્રસંગે આવવાનો મોકો મળ્યો છે અને એક રાજ્ય સરકારના મંત્રી તરીકે હું ખૂબ આ વિસ્તારની અને સમગ્ર દેશની જનતાને આ મેળામાં ખૂબ લાભ લે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે એ શુભેચ્છા. સોમનાથમાં ગુરુવારથી ખુલ્લા મુકાયેલા આ મેળામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પાઘડી પ્રદર્શન. વિસરાતા વારસા જેવી પાઘડી અને સાફાના પ્રદર્શનમાં વિવિધ રજવાડાઓની ઓળખ સમાન પાઘડીઓને આ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. પહેલાના સમયમાં માન અને મર્યાદાનું પ્રતીક ગણાતી પાઘડી આજે આધુનિક યુગમાં વિસરાઈ રહી છે. જો કે આજે પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં પાઘડીનું મૂલ્ય અકબંધ રહ્યું છે. રાજકોટની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ધર્મરાજસિંહ ગોહિલે પાઘડીની પરંપરા અને તેનું મૂલ્ય જળવાઈ રહે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. આ પહેરવેશની અંદર સૌથી મહત્વનો જો કોઈ ભાગ હોય તો પાઘડી હતી. પાઘડી માન મર્યાદાનું પ્રતીક હતી. પાઘડીની કિંમત વ્યક્તિના શીશ કરતાં પણ વધારે હતી. એટલે અમે જે આ જુદી જુદી પ્રકારની અલગ અલગ પાઘડીઓ છે, જેના પ્રકારો છે, અમુક તો 1000 વર્ષ જૂના છે, જે લુપ્ત થઈ ગયા છે, 100-200 વર્ષ જૂના જે છે લુપ્ત થઈ ગયા છે, એવા લુપ્ત થયેલા પ્રકારો પણ અમે અહીંયા પ્રદર્શિત કર્યા છે, અમે જાતે બાંધીને. પાઘડીઓનું પ્રદર્શનને લીધે માણસોને પણ ઘણી જાણકારી મળી રહી છે કે જૂના વખતમાં માણસો કેવી રીતના પાઘડી પહેરતા હતા રજવાડા વખતમાં. એને લીધે અહીં ઘણી એન્જોયમેન્ટ મળી રહે છે. મોરબીમાં નાગરિકો માટે નવી સિટી બસનું લોકાર્પણ કરાયું. ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને મોરબી નગરપાલિકા પ્રમુખ નૈનાબેન રાજગુરુએ નહેરુ ગેટ ચોકથી લીલી ઝંડી ફરકાવી આ બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા 500 અને 1000ની નોટ બંધ કરી કાળા નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક સમાન નિર્ણય આવકારવામાં આવ્યો હતો. નાનકડા શહેરોમાં ઔદ્યોગિક વિસ્તાર મોટો બનતા આંતરિક પરિવહન માટે સિટી બસની જરૂરિયાત વધતી જાય છે. ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાયેલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલને સાંસદ ભારતીબેન શિયાળે ખુલ્લો મૂક્યો હતો. લોકો માટે વિજ્ઞાનના શીર્ષક હેઠળ યોજાયેલા આ 1 દિવસીય સાયન્સ ફેસ્ટિવલમાં સેન્ટ્રલ સોલ્ટના વૈજ્ઞાનિકો તથા વિવિધ સાયન્સ સ્કૂલના બાળકો જોડાયા હતા. આ ફેસ્ટિવલમાં ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા વિવિધ સંશોધનના પ્રદર્શનને બાળકોએ નિહાળ્યો હતો. આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ ખારા પાણીને મીઠું પાણી કરવા અંગેનો પ્લાન, બાયોડીઝલ, બાયોસોલ્ટ તેમજ દરિયામાં રહેલી શેવાળની ખેતી અને તેમાંથી બનેલું ખાતર હતું. આ વર્ષે ગવર્મેન્ટની ઈચ્છા એવી છે કે 10,000 વિદ્યાર્થીઓ આખા દેશમાંથી ત્યાં સાથે મળે અને એકબીજા સાથે વાતચીત કરે, એકબીજાના સંદેશાઓ પહોંચાડે અને એ રીતે અત્યારનું જે અર્વાચીન વિજ્ઞાન છે ને આપણું જે પ્રાચીન વિજ્ઞાન છે, આપણા ઋષિઓ પણ સાયન્ટિસ્ટ હતા, આપણી પાસે અદ્ભુત વૈજ્ઞાનિક વારસો છે, એને પણ ઉજાગર કરવાનો એક આ પ્રયત્ન અને એ રીતે ભારત છે એ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ પૂરેપૂરો સ્વાવલંબી બને, સ્વદેશી બને એવી માનનીય નરેન્દ્રભાઈની પણ ઈચ્છા છે અને એ અંતર્ગત છેલ્લા 2 વર્ષથી આ એક પ્રયોગ ચાલી રહ્યો છે અને એમાં ખૂબ સારી સફળતા મળી રહી છે. આપણા વિદ્યાર્થીઓ પણ આમાં પાર્ટિસિપેટ કરી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, એનો અભિગમ કેળવશે એ ખૂબ સારી વાત છે અને ખૂબ એનું આપણને ગૌરવ પણ છે.
યુવાધનને ઉર્જા બચતનો સંદેશો પાઠવવા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ધોરણ 4 થી 9 માં અભ્યાસ કરતા બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આ ચિત્ર સ્પર્ધા પછી ઇનામ વિતરણના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉર્જા સંરક્ષણ વિષય પર ચિત્રો રજૂ કર્યા હતા. 2 વર્ગના પ્રથમ 3 વિજેતાઓને 20,000, 15,000 અને 10,000 થી પુરસ્કૃત કરાયા હતા. તેમજ દરેક સ્પર્ધકોને એક યોગ ચટાઈ સેટ અને LED બલ્બનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે વિજેતા સ્પર્ધકો આગામી 12 ડિસેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે, જેનો ખર્ચ પણ પાવર ગ્રીડ ભોગવશે. मेरे पापा, मेरे प्रिंसिपल और मेरे सर की वजह से मेहनत से मुझे आज फर्स्ट प्राइज़ मिला है. मैं एक कैटेगरी में सेकंड प्राइज़ में આવી છું અને मैं આ કહેવા માંગુ છું कि अगर આપણે હમણાં વીજળી બચાવશું तो આપણે फ्यूचर में बहुत काम આવશે. मैं चाहती हूँ कि ऐसे ड्राइंग कंपटीशन होते रहे. मैं मेरी मम्मी और टीचर्स के मेहनत की वजह से ही आज फर्स्ट आई हूँ. इस कार्यक्रम का मुख्य उद्देश्य बच्चों के अंदर ऊर्जा संरक्षण के प्रति जागरूकता पैदा करना है. हम सभी जानते हैं आज देश में ऊर्जा की कितनी ज़्यादा आवश्यकता है. जहाँ आवश्यकता बढ़ रही है, पावर बढ़ रही है, वहीं उसके कारण से पॉल्यूशन बढ़ रहा है, नेचुरल संसाधनों का दोहन हो रहा है. तो इसे रोकने के लिए ज़रूरी है कि हमारी भावी पीढ़ी और आज की पीढ़ी भी इस चीज़ को जाने कि हम जितनी ज़्यादा ऊर्जा बचाएंगे उतना ज़्यादा हम प्रदूषण को कंट्रोल कर सकेंगे. રાજકોટના ખંડેરી ક્રિકેટ મેદાન પર ચાલી રહેલી પ્રવાસી ઇંગ્લેન્ડ અને ભારતીય ક્રિકેટ ટીમ વચ્ચેની ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય 1 વિકેટના નુકસાન પર 182 રન બનાવી હાલ રમતમાં છે. ગૌતમ ગંભીરના રૂપમાં ભારતે 1 વિકેટ ગુમાવી છે. હાલ ચેતેશ્વર પૂજારા અને મુરલી વિજય રમી રહ્યા છે. બંનેએ અડધી સદી પૂર્ણ કરી લીધી છે. આ પૂર્વે ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 537 રનમાં ઓલ આઉટ થઈ હતી. મોઇન અલીએ 117 રન અને સ્ટોક્સે 128 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી 3 બેટ્સમેનોએ ધુઆધાર રમત દાખવી સદી ફટકારી હતી. જો રૂટ, મોઇન અલી અને સ્ટોક્સની રમતથી દોઢ જ દિવસમાં ઇંગ્લેન્ડે 537 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છના અંજારમાં વીર બાળભૂમિ સ્મૃતિ સ્મારક બનાવવા માટે ₹5 કરોડની સહાયની જાહેરાત કરી છે. વર્ષ 2001માં 26 જાન્યુઆરીએ કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ વખતે અંજારની ગલીઓમાં રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલા 182 વિદ્યાર્થીઓ, 22 શિક્ષકો અને 2 પોલીસ કર્મચારીના કાટમાળમાં દબાઈ જવાથી મોત નીપજ્યા હતા. તેઓની યાદમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વીર બાળભૂમિ સ્મારક બનાવવા સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ અંગે ટ્વિટર પર માહિતી શેર કરી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ગઈકાલે જામનગર પંથકની મુલાકાત લઈ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જીતુભાઈએ ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ પૂનમબહેન માડમ સહિત સ્થાનિક ધારાસભ્યો સાથે હાજરી આપી હતી. ખંભાળિયાના બેઉ ગામમાં ભાજપ કાર્યકરો દ્વારા જીતુભાઈ વાઘાણીની સાકર તુલા કરવામાં આવી હતી. જામનગરમાં ભાજપના પ્રમુખ, ધારાસભ્યો અને સાંસદ સાથે બાદમાં બેઠક પણ યોજી હતી. જામનગરની મુલાકાત અંગે જીતુભાઈ વાઘાણીએ ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી હતી. ભાવનગરના ગારિયાધાર અને જેસરમાં નવા વર્ષે ભાજપના કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મનસુખભાઈએ સ્નેહમિલનમાં તમામ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ સ્નેહમિલન અંગે મંત્રીશ્રીએ ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી હતી. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હૈદરાબાદ શહેરના માર્ગોને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે શેરી ચિત્રોનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરની ગલીઓની દિવાલ પર ચિત્રકારો દ્વારા ચિત્ર દોરવામાં આવી રહ્યા છે અને એમાં પણ સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવે છે. ચિત્ર પ્રદર્શન અભિયાનનું ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે પણ નિરીક્ષણ કર્યું હતું. સ્વચ્છ ભારત અર્બન ટ્વિટર હેન્ડલ અંતર્ગત આ અભિયાનને સ્થાન મળ્યું છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે મીડિયા ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.